કેશોદની પુરુષોત્તમ લાલજી હવેલી દ્વારા ગાયો માટે 20 મણ લાડુ બનાવવામાં આવ્યા હતા। કેશોદના શરદ ચોકમાં આવેલી પુરુષોત્તમ લાલજી હવેલીએ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ કરવામાં આવતી નથી, પણ સાથોસાથ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। દર 11 હવેલીના વૈષ્ણવ ભક્તો દ્વારા ઘઉં, ઘી, ગોળ, તેલ આવી હવેલીમાં કેશોદના અબોલ મૂંગા પશુઓ અને ગૌ માતા માટે 20 મણ લાડુઓ બનાવવામાં આવ્યા હતા। જમનભાઈ ધડુકે જણાવેલું કે આ સેવાકીય પ્રવૃત્તિમાં 50 જેટલા બહેનો ભાઈઓ દ્વારા લાડુ તૈયાર કરવામાં આવે છે અને દરેક વૈષ્ણવોને ઇકો ફ્રેન્ડલી બેગમાં લાડુ ગાયોને ખવડાવવા માટે આપવામાં આવે છે। દર તહેવાર નિમિત્તે તેમજ પ્રસંગોપાત વૈષ્ણવો દ્વારા હવેલીના માધ્યમથી પશુ પક્ષી અને ગાયો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। શ્રી પુરુષોત્તમ લાલજી હવેલી મોટી હવેલી કેશોદ શરદ ચોક પાંચા બાપા કાછડિયા તથા જમનભાઈ ધડુક સર્વે વૈષ્ણવો 40 થી 50 બહેનો અને ભાઈઓ તથા ગાય માટે લાડુ લગભગ 15 થી 20 મણ સુધી બનાવીએ છીએ। સવારની અંદર 11ને દિવસે સવારમાં 400 થેલી રાખીએ છીએ। એમાં થેલીમાં 5-6 લાડુ મૂકીએ સર્વે વૈષ્ણવને આપીએ છીએ અને જે વધે છે એ પુરુષોત્તમ લાલજી ગૌશાળામાં મોકલીએ છીએ તથા ગોપી ગ્રુપ ગૌશાળા છે એને મોકલીએ, બીજી ગૌશાળાઓ વધે છે એને મોકલીએ છીએ।